અમેરિકામાં તમે 80-85 વર્ષના બાને મળો ને દરિયા કિનારે, આમ ચામડી લટકી ગઈ હોય, હેલો ગુડ મોર્નિંગ, અને આપણે અહીંયા કોઈ 25-30 વર્ષના બેનને મળો, અમારે તો જીવન પતી ગયું. બેન તમે મરી જાઓ ને, શું કરવા જીવો છો? ખોટા જીવો. જીવનમાં કોઈ જ્યુસ જ નહીં. જે કરો તે મારામારી કરવાની નહીં, પણ થાય તો પેલો મુક્કો આપણે જ મારવાનો. એમાં પછી કોઈ વાત. જે કરો તે બેસ્ટ કરો. પ્રેમ કરીએ લેલા મતનું જખ મારે. રાત્રે પથારીમાં સુઈએ તો એક સ્થળ ના હોવો જોઈએ. બાઇક ઊભું કર્યું સીધું જ ઘરે જઈને ચપ્પલ કાઢ્યા, ભગવાનની પાદુકાની જેમ જ. આ મને મારા ધર્મગ્રંથો શીખવાડ્યું કે જે કરો તે શ્રેષ્ઠ કરો. તમને ખબર છે આ ધોળિયાઓ ઈમેલ, ઈ કોમર્સ, આ ઈ ક્યાંથી લાયા ખબર છે કોઈ? બોલ બોલ કે ઈ કોમર્સ, ઈ ક્યાંથી આવ્યો? એલ ના આવ્યો, પી ના આવ્યો, બી ના આવ્યો, એલ ક્યાં? ઈ ક્યાં? ઈ એટલે ઈશ્વર, અને ઈશ્વર એટલે ઐશ્વર્ય, અને ઐશ્વર્ય એટલે બેસ્ટ. તમે જયારે બધું જ બેસ્ટ કરો ને, એટલે ભગવાન સમજી જાય આ મારી ઓરિજિનલ નોટ છે, હવે આને આપો. હે ને? ધેટ ઇઝ કોલ્ડ લક. 400 રૂપિયામાં વેઇટરની નોકરી કરી 3 વર્ષ. બ્રાહ્મણ છું. કોઈ પણ વાર્તામાં એક વાક્ય આવે ખબર? એક દરિદ્ર બ્રાહ્મણ હતો અને એક ધનિક વાણીઓ હતો. બ્રાહ્મણ સાલો ગરીબ જ હોય, સાલો જડતો નથી કોણે લખી આ વાર્તા. નહીં તો મારી મર્સિડીઝ બતાવો કે જો આને ગરીબ બ્રાહ્મણ કહેવાય. 400 રૂપિયામાં વેઇટરની દીકરા દીકરીઓ નોકરી કરી, પણ 4000 કામ કર્યું. 3600 રૂપિયા ભગવાનના ત્યાં જમા થાય ને થાય. અને આજે મારી ભગવાને એનાથી મસ્ત મારી પોતાની હોટલ મને બનાવીને આપી છે. આ જાદુ છે ઈશ્વરનો. જે કરો તે બેસ્ટ કરો. તમને કહું છું, નવરા બેસી રહેશો નહીં. મંદિરમાં ચપ્પલ ગોઠવવા જાઓ, સ્મશાનમાં રાખ સાફ કરવા જાઓ, કરિયાને વેકેશનમાં ગોવા દુબઈ ના જતા, ચલો દમણ ના, દીવ જઈએ, દીવ ના, આબુ નજીક પડશે. જિંદગીનો અસલી નશો નથી ને, એટલે સાલા ડુપ્લિકેટ નશા કરવા પડે છે. અસલી નશો ચડાવો કે ભારતીય છીએ આપણે. હમણાં 2 દિવસથી મારા સોશિયલ લઠ્ઠા કાંડ વિશે બોલો. મારા બાપાએ કરાય. તમે પી ઠરી જાઓ, અમારે બોલવાનું એની ઉપર. કોઈ બહાદુરી કામ કર્યું? સરકારે રાજીનામું આપી દેવું. સરકાર કે ચોપીઓ એમ ફાલતુ વાતોમાં આપણું ધ્યાન ભટકાઈ દે છે. લોકો પાસે કામ ધંધો નથી, 3 પૈસાની વાતો લઈને લોકો બેસે. મારો આજે 54 વર્ષ, જિંદગીમાં એક છાંટો નહીં કોઈ દિવસ, ઈંડું નથી ખાધું. મારે તો નતો પીવો, પણ આને પીવડાવ્યો. તો આપણને ચૂલ હોય તો જ પીએ, કોઈ થોડું પીવડાવે આપણને. મારે તો આવું નતું કર્યું, એને કરાયું. ફાલતુ વાતો છોડી દો. રોડ નથી, રસ્તા નથી, આ બગડી. અત્યારે બહુ મોટા પ્રશ્નો છે આ દેશ સામે વિકરાળ. અને એ હું જોઈ રહ્યો છું. એ કાશ્મીર હોય, એ બાંગ્લાદેશ, આપણે મમતા બેન વાળું રાજ્ય, આ બધા જોઈએ. બહુ મોટા પ્રશ્નો છે આ દેશ સામે, અને એની સામે આજે ઉભા રહેવાની. અને એ જ્યાં સુધી આપણે સંસ્કારી ને પરફેક્ટ નહીં બનીએ ને, અને એ કરવા માટેની હું આ વાત કરવા આવ્યો છું. તમે રાજકારણમાં કઈ પાર્ટીમાં જશો, શું કરશો, મને એમાં રસ નથી, પણ આગળ આવવું પડશે. યુવાનોએ આગળ આવવું પડશે, બોલવું પડશે. ક્યાંક રોડ બનતો હોય બરાબર ના, તો ઉભા રહેવાનું, ભાઈ આ કામ હરકું કરું, હું આ દેશનો નાગરિક છું. એટલે જે કરો તે બેસ્ટ કરો. પહેલો નિયમ આજે અહીંથી લઈને જજો. 10,000ની નોકરી કરો ને દીકરા દીકરીઓ, 20,000નું કામ કરજો. કે 10,000માં જે કરો છો તો મજૂરી છે, પણ 10,000 ઉપર જે કરો છો એ જમા થાય છે, અને એનો ઈશ્વર આપણને બદલો આપે છે. એટલે જે કરવું તે બેસ્ટ કરવું, પહેલી વાત. બીજી વાત, બધું બેસ્ટ કર્યા પછી ઈશ્વર પર અતૂટ શ્રદ્ધા. તું જે કરશે પરફેક્ટ કરશે. આવી જાઓ, બેસવું હોય તો સ્ટેજ ખાલી જ છે આપણું. હા, ઇન્ટરવ્યુ માટે પછી હું, હે ને, મારે ગોખેલું ભૂલી જવાય. મારો જો લખીને લાવ્યો આજ તો બધું. આવી જાઓ, જેને બેસવું, હજી અડધો પોણો કલાક ચાલશે મારી કથા. અને ના જવું હોય તો ઉભા રહો, પગ તમારા જ, મને વાંધો નથી. ચાલુ ચૂંટણીમાં ઉભા રહેવું પડશે હો. ઈશ્વર પર અતૂટ શ્રદ્ધા રાખજો કે એ જે કરશે તે યોગ્ય કરશે. પણ આપણે શું કરીએ છીએ? પેલો ભિખારી મંદિરની બહાર ભીખ માગે, આપણે મંદિરની મૂળ તો બધા, હું નહીં કહેતો,
અલા બેંકમાંથી 100 રૂપિયા ઉપાડવા હોય તો પહેલા 100 જમા કરાવવા પડે કે નહીં? બેલેન્સ ના બાપા મેનેજરો ચેક પાસ થાય તો જમા તો કરાવો. આ સેમિનાર અહીં કેમ કરું છું? 1 રૂપિયો લીધા વગર કે હું જમા કરાવું છું. આજે હું અહીંયા બેઠેલા 1000 દીકરા દીકરીઓને હસાઈ જઈશ, મસ્ત જીવન જીવવાની વાત કરીશ. બોલો ભગવાન મને મસ્ત કરશે કે નહીં કરે? એટલે હું આ સેમિનાર કરું છું. તમને કહું છું, તમારા લેવલે કામ ધંધો નથી, નાનામાં નાનું કામ કરો, સમાજનું, દેશ માટે જે કંઈ સમય મળે. કોઈ સંસ્થામાં જોડાઓ, એબીવીપી જેવી સંસ્થા હોય, રોટરી હોય, લાયન્સ ક્લબમાં જોડાઓ, તમારું પરફોર્મ કરો. અત્યારે તમે જ્યાં નેતાઓ જોજો ને બધા અહીંથી પાસ ઓન થઈને આવ્યા, સ્ટ્રગલ કરીને આવ્યા, બધા રાતોરાત નથી બની ગયા. પણ કંઈક કરો, બેસી ના રહો. હિસાબ મૂકો, 500-1000 રૂપિયાનો હિસાબ રાખો છો, પણ 24 કલાક સાલા ગયા. આજે હું તમને બધાની આ 2,000 રૂપિયા આપું એટલે ખાલી ખાલી હો સારું જ હતું. પછી હું કાલે ઉભી 2,000 તો વપરાઈ ગયા. મેં ગિફ્ટ આપી, મમ્મીને આપ્યા, વપરાઈ ગયા, માગતા વપરાઈ ગયા. તો હું બી પાછા જોઈએ, તમે શું કરો? ટક ટક નહીં ભાઈ, હે મળી જશે, કમાઈને આપી દઈશ તો આપી શકો. પણ આજે તમે અહીંયા જે 2 કલાક બેઠા છો, આ 2 કલાક આવતીકાલે પાછા આવે. હું તમને 10 લાખ રૂપિયા આપું, ગઈકાલના 2 આવે પાછા, તો શેની વેલ્યુ છે? સમયની. 3જા ધોરણથી ડાયરી લખું છું કે આખો દિવસ કર્યું શું સવારથી સાંજ સુધી. તમારા પૈસાના હિસાબ સામે હજારો લાખો રૂપિયાનો તમારો સમય જાય છે અને તમે લોકો હું શું કરું? અહીંયા તું ઈશ્વર પર અતૂટ શ્રદ્ધા રાખજો. તમે બધું બેસ કરશો ને, પછી કાલ થાય, આજ થાય, મહિને થાય, 6 મહિને, પણ થાય છે ને થાય છે. કરેલું બેકાર જતું નથી. ભગવાનના સીસીટીવી કેમેરા ચાલુ જ છે. ઇસ્લામમાં કહ્યું છે તારા 2 ખભે 2 ફરિશ્તા મૂક્યા છે, બધું જોઈએ. આપણે કે તેલ લેવા જાવ, દિલ હે કે માનતા નહીં. ઈશ્વર પર અતૂટ શ્રદ્ધા રાખજો. 10 માળના બિલ્ડિંગ પરથી આપણે બધા કૂદકો મારીએ, અમિતભાઈ પડે, હું પડું, મહેશભાઈ, બધા નીચે જ પડે. સંજય રાવલ આમ ધીમે ધીમે પડે, તાલીઓ હારો છે, એ તો પોટકું નીચે જ આવે. તો ગુરુત્વાકર્ષણ દેખાતું નથી પણ છે. એ ભગવાન બધા માટે કેવું છે? ઓક્સિજન બ્રાહ્મણોનો જુદો હોય, આપણો નથી. પાટીદારોનો પીળા કલરનો, મુસલમાનોનો લીલા કલરનો, એટલે બધાનો એક જ હોય. કોરોનામાં ખબર ના પડી? હા, જે બી ચાલશે. આ કોરોનામાં તો મજા શું હોય? જેને બી મળો 90 વર્ષનો કાકો હોય, મને મળવું નથી. એટલે કાકા જાઓ, હવે જગ્યા કરો. ના, મને મળવું નથી. કોઈને મરવું જ નથી. આ એક જ દેશ એવો છે જે મૃત્યુની તૈયારી શીખવાડે. મારી બા છે ને, એના રૂમમાં એક થેલી રાખે છે, એમાં સાડી, એનો ચણિયો, બ્લાઉઝ, સોનાનો ટુકડો, સુખડ બધું રાખે રેડી. મેં તું ભાઈ આ શું છે? મને કે હું મરી જઉં તાર હોધવું ના પડે ને. બોલો ફેક્ટરી આવી તો માલ કેવો હોય? હે ને? આનો દીકરો. આ તમે શીખજો.